સ્વાધ્યાય 2 દાખલા નંબર 16 sin inverse 1 minus x minus 2 sin inverse x is equal pi by 2 तो x बराबर खाली जग्या बाळको विकल्प छे खास ध्यान રાખવાનું બરોબર હવે આપણે જોઈએ કે આ પદને સામેની બાજુ લઈ જાવ તો આપણે કહી શકીએ કે sin in પહેલા તો sin inverse સામેની બાજુ લઈ જઈએ તો આપણે sin inverse 1 - x is equal pi by 2 આ બાજુ પ્લસ થશે પ્લસ 2 sin inverse x હવે આ પ્રતિવિધેય છે સામેની બાજુ જાય એટલે વિધેયમાં પરિવર્તન પામે therefore 1 - x is equal sin inverse પ્રતિવિધેય છે વિધેય એટલે sin માં pi by 2 minus પ્લસ 2 sin inverse x હવે જોઈએ કે 1 - x અહીંયા આપણે એમ કહીએ કે પાઈ બાય 2 પ્લસ થીટા આ થીટા પાઈ બાય 2 પ્લસ થીટા એટલે આપણે વિચારી શકીએ કે ચરણ નંબર થાય 2 પાઈ બાય 2 પ્લસ થીટા અને અહીંયા પાઈ બાય 2 છે કોટિકોણ પ્રમાણે sin નું શેમાં તો cos માં પરિવર્તન થશે અને 2 sin ઇન્વર્સ x 2 sin ઇન્વર્સ x હવે બરાબર sin ઇન્વર્સ x બરાબર આપણે ધારી લઈએ sin inverse x अथवा तो x बराबर sin inverse x is equal a theta ले therefore प्रतिविधि ने सामेनी बाजू जवा दे sin inverse x बराबर આપણે થયેલું थीटा તો प्रतिविधि ने सामेनी बाजू जवा दे तो x is equal અહીંયા આવશે sin theta x is equal sin theta હવે અહીંયા કિંમત મૂકીએ तो यहाँ 1 x ની જગ્યાએ sin theta cos आ 2 sin inverse x is equal theta तो અહીંયા આપણે લખી શકીએ therefore 1 - sin theta तो cos 2 theta सूत्र cos theta sin ની સાપેક્ષ જોઈ છે cos 2 થાય 1 - 2 sin square theta 1 - 2 sin square theta બે બાજુ 1 છે પ્લસ છે એ ઉડી ગયા આપણે આ પદ છે માઈનસ છે આ બાજુ એટલે પ્લસ થશે તો આપણે અહીં શું કહી શકીએ 2 sin sin square theta minus sin theta is equal 0 આ પદ આ બાજુ લીધું છે રેડી હવે આમાંથી sin કોમન નીકળે sin theta તો અહીં વધશે 2 sin theta minus 1 is equal 0 therefore sin theta is equal 0 2 sin theta minus 1 is equal 0 આપણે સામેની બાજુ જવા દે બરોબર છે તો અહીં આપણે કહી શકીએ કે sin theta is equal 1 અને 2 છેદમાં તો 1/2 હવે sin theta is equal આપણી પાસે x છે તો અહીં x મૂકો તો therefore x is equal 0 અને x is equal 1/2 છોકરાઓ વિકલ્પમાં બે જવાબ આપ્યા છે પણ આમાંથી સાચો જવાબ કયો છે એ તમારે જાણવું જરૂરી છે તો બે કિંમત છે એ તમારે અહીંયા x ની જગ્યાએ મૂકીને pi/2 થાય છે કે નહીં સાબિત કરવું પડે બરોબર એટલે ખાસ ધ્યાન રાખવાનું રહેશે હવે હું એમ કહું કે અહીંયા જો x બરાબર 0 મૂકશો x ની કિંમત 0 x ની કિંમત 0 એટલે sin આ તો 0 થઈ જાય sin ઇન્વર્સ 0 is equal 0 તો અહીંયા sin ઇન્વર્સ 1 बराबर है x बराबर 0 માટે એક તમને સાબિત કર દો કે x બરાબર 0 લેતા બરાબર છે હવે આઈને છેકી નાખું છું હાલો ફરીથી જો એકવાર સમજાઈ લો તમને થોડું અઘરું છે હવે જો અહીંયા મેં પહેલા શું કર્યું આ પદ છે આ બાજુ લઈ લીધું એટલે પ્લસ થઈ ગયું હવે અહીંયા પ્રતિવિધેય છે એ સામેની બાજુ છે એટલે વિધેયમાં પરિવર્તન થાય આ પદ એનું sin pi/2 plus theta આ આખું થીટા કોમ્પ્લીટ ફોર્મ છે પાઈ બાય 2 પ્લસ થીટા એટલે cos થીટા થાય
પણ π/2 પ્લસ થીટા એટલે સેકન્ડ ક્વાડ્રન્ટ બીજું ચરણ, બીજા ચરણમાં sin થવાનું એટલે એમનું રહેશે અને cos નું છે sin નું છે માં તો cos માં પરિવર્તન થયું π/2 છે એટલે હવે આ 2 sin ઇન્વર્સ x તો આના બરાબર મેં થીટા ધાર લીધો, આના એટલે sin ઇન્વર્સ x બરાબર થીટા, પ્રતિવિધિની સામેની બાજુ આવવા દીધું તો x sin થીટા થયા. અહીંયા કિંમત મૂકી જો 1, અહીંયા x ની જગ્યાએ sin થીટા બરોબર, આ cos 2 એમનો sin ઇન્વર્સ x થીટા એટલે 2 થીટા, આ પદ એમનો આ એમનો cos 2 થીટા તો 1 2 sin સ્ક્વેર થીટા સૂત્ર અનુસાર બે બાજુ 1 1 કટ થયા અને આ બાજુ લીધો એટલે પ્લસ થઈ ગયું. આમાંથી sin સામાન્ય કાઢ્યા એટલે 2 sin θ - 1 થયા ઇઝ ઇક્વલ 0. હવે અહીંયા sin θ ઇઝ ઇક્વલ 0, 2 sin θ - 1 ઇઝ ઇક્વલ 0. હવે અહીંયા બાળકો આપણે સાદુરૂપ દીધું કે 1 ને સામેની બાજુ એટલે પ્લસ, આ 2 ગુણક એટલે ભાગાકારમાં. હવે sin θ ઇઝ ઇક્વલ આપણી પાસે છે x, તો sin θ ની જગ્યાએ x, sin θ ની જગ્યાએ x. હવે શું બાળકો x બરાબર 0 લઈ તો ફરજિયાત થઈ જાય છે, મારી રીતે છે કઈ ગયો આ જરૂરી છે રકમમાં છે કે sin ઇન્વર્સ આ રકમ જરૂરી છે, ફરી પાછું લખું છું. હવે બાળકો આમાં LHS પાર્ટ sin ઇન્વર્સ x 1 sin ઇન્વર્સ 1 - x 2 sin ઇન્વર્સ x, x ની જગ્યાએ 0 લેવાનો છે, x ની જગ્યાએ 0 આપણો પેલો તો અહીંયા 0 લ્યો તો sin ઇન્વર્સ 1 - 0 2 sin ઇન્વર્સ 0, તો અહીંયા sin ઇન્વર્સ 1 થશે અને આ 0 થઈ જશે, sin ઇન્વર્સ 0 sin 0 0. હવે બાળકો અહીંયા sin ઇન્વર્સ sin π/2 sin π/2 1, પ્રતિનિધિની વિધેય ક્યાં એટલે π/2 થયા ઇઝ ઇક્વલ RHS આ પાર્ટ એટલે x બરાબર 0 છે એ સાચું છે, અત્યારે x બરાબર 0 છે એ સાચું છે બરોબર છે, ધેરફોર x બરાબર 0 સત્ય છે બરોબર. ફરી પાછું તમારે x બરાબર 1/2 લઈને ચાલુ જવાનું, x બરાબર 1/2 લઈને એના માટે આપણે જોઈ x બરાબર 1/2 લેતા. હવે sin ઇન્વર્સ 1 - 1/2 x ની જગ્યાએ -2 sin ઇન્વર્સ 1/2, આ sin ઇન્વર્સ 1 - 1/2 ઇઝ ઇક્વલ 1/2 માઈનસ sin ઇન્વર્સ આ 2 sin ઇન્વર્સ, અત્યારે હું એમનો રાખું છું બાળકો આ 1/2. હવે આ -2 sin ઇન્વર્સ 1/2 એમાંથી એક sin ઇન્વર્સ 1/2 બાદ એટલે માઈનસ sin ઇન્વર્સ 1/2 વધે. હવે માઈનસ sin ઇન્વર્સ sin π/2 સોરી sin π/6 થશે ઇઝ ઇક્વલ 1/2. પ્રતિનિધિની વિધેય ગયા એટલે -π/6 વધે છે અને અહીંયા આપણે કહી શકીએ નોટ ઇક્વલ RHS, એટલે આપણે એમ કહી શકીએ કે આ π/6 નથી, -π/6 નથી, π/2 છે, એટલે આપણે એમ કહી શકીએ કે x બરાબર 1/2 શક્ય નથી, x બરાબર 1/2 શક્ય નથી. એટલે સાચો જવાબ શું થશે x બરાબર 0, x બરાબર 0. તમને વિકલ્પમાં બે જવાબ આપ્યા છે એટલે તમારે સાબિત કરવું જ પડે તો જ તમે ફાઇનલ આન્સર આપી શકો બરોબર. હવે દાખલા નંબર છે 17, વ્યવસ્થિત દાખલો જોઈ લેજો બાળકો. 10 inverse x/2 minus 10 inverse x minus y upon x plus y બરાબર ખાલી જગ્યા. આ પણ બાળકો તમારે વિકલ્પ છે એકદમ સેવો વિકલ્પ છે, x upon y છે. હવે આ 10 inverse x upon y minus 10 inverse
ઉપર નીચે x upon y છે તો ઉપર નીચે y વડે ભાંગશો એટલે x upon y, અહીંયા y ભાંગો એટલે -1, y વડે ભાંગશો x upon y અને અહીંયા 1. થોડુંક વ્યવસ્થિત આને લખીએ તો tan ઇન્વર્સ x upon y માઈનસ tan ઇન્વર્સ ઉપરનું એમનેમ રાખું છું x upon y minus 1 upon 1 plus x upon y. છોકરો અહીંયા આગળ 1 લખી શકીએ, અહીંયા alpha minus beta upon 1 minus alpha into beta minus છે તો પ્લસ, બરોબર છે. તો અહીંયા આપણે જોઈએ કે tan inverse alpha minus tan inverse beta લખી શકીએ આ સૂત્ર અનુસાર. તો tan inverse x upon y આગળ માઈનસ છે, બ્રેકેટ કરવો જરૂરી છે, આગળ માઈનસ છે એટલે tan inverse alpha વચ્ચે માઈનસ tan inverse beta, beta is equal 1. રેડી? અને ફરી પાછું સાદું રૂપ આપણે આ રીતે લખી શકીએ, સૂત્ર ઊંધું છે, બરોબર? બે રીતે તમે લગાડી શકો. આને સાદું રૂપ આપો tan inverse x upon y minus tan inverse x upon y minus minus plus tan inverse 1 ની જગ્યાએ tan pi by 4 લખી શકો તમે. તો બાળકો આ જો tan inverse x upon y પ્લસ અને આ માઈનસ ગયા, અહીંયા પ્રતિવિધિ અને વિધેય બે દૂર થાય એટલે pi by 4 આન્સર આવશે, pi by 4. રેડી? આપણે અહીંયા એક્સરસાઇઝ પૂરી થઈ છે. સ્વાધ્યાય 2.2 દાખલા નંબર છે 7. તો બાળકો એવી વાત હતી કે આ મને મેસેજ આવ્યો હતો ધર્મેશનો કે આ દાખલો રહી ગયો છે, તો આપણે જોઈએ કે હું તમને કરાવી દઉં છું કે tan inverse under root 1 minus cos x upon 1 plus cos x, 1 minus cos x upon 1 plus cos x. હવે આપણે જોઈએ કે tan inverse under root 1 minus cos x, તો આપણે સૂત્ર છે મેં તમને લખાવ્યું તો 1 minus cos 2 theta is equal to sin square theta અને 1 plus cos 2 theta is equal to cos square theta. બરોબર? થીટા થી ડબલ હોય તો અડધો થઈ જાય બેમાં. તો અહીંયા 1 minus cos તો અહીંયા 2 sin square theta x by 2 સોરી upon છેદમાં 2 cos square theta x by 2 1 plus cos 2 cos square x by 2 કટ થાય છે tan inverse under root sin square upon cos square એટલે tan square આપણે કહીએ કે x by 2. હવે બાળકો અહીંયા આપણે એમ કહી શકીએ વર્ગ અને વર્ગમૂળ જાય, તો આનું ખરેખર વિસ્તરણ આ રીતે થાય છે, વર્ગ અને વર્ગમૂળ જાય ને બાળકો એટલે તમે એને માનાંકમાં લખી શકો કે વર્ગ અને વર્ગમૂળ જાય એટલે પ્લસ ઓર માઈનસ આન્સર આવે, એટલે માનાંકમાં tan x by 2 આવું લખાય. તમને આ જૂની બુકમાં તો અત્યારે નીકળી ગયેલું છે, વર્ગ અને વર્ગમૂળ જાય એટલે પ્લસ ઓર માઈનસ આન્સર આવે, બરોબર? હવે બાળકો અહીંયા આ માનાંક દૂર કરવા માટે તમને અસમતા આપી છે કે 0 less than x less than pi. હવે x by 2 છે તો 0 less than x by 2 less than pi by 2. તમે વિચારી શકો આ ફર્સ્ટ ક્વાડ્રન્ટ પહેલું ચરણ છે, પહેલા ચરણમાં બધાય ધન હોય તો માનાંક એમનેમ નીકળી જાય, બધાય ધન હોય એટલે માનાંક એમનેમ નીકળી જાય. અને આપણે જોઈએ કે પ્રતિવિધિ અને વિધેય ગયા એટલે ખાલી x by 2 આન્સર આવે, x by 2. રેડી? હવે આ એક્સરસાઇઝ પૂરી થાય છે બાળકો, તમે આના ઉદાહરણ ખાસ જોઈ લેજો, બરોબર છે? સાથે સાથે પત્તા થાય નહીં થાય ન થાય એ આપણે જ્યારે ભેગા થશું, બરોબર છે, ત્યારે હું તમને કરાવી જ દઈશ, પણ સાથે જેટલા શક્ય હોય એટલા ઉદાહરણ તમે જોતા જાજો. અત્યારે અહીં સુધી રાખીએ, બરોબર છે? નવું ચેપ્ટર છે એ પછી લેશું. સ્વાધ્યાય 3 એક પૂરું થઈ ગયું, બરોબર?